જીઈબી સ્કૂલમાં ગંભીર બેદરકારી સામે આવી છે। અહીંયા શાળામાં બાળકની આંખમાં ગંભીર ઈજા પહોંચી। વિદ્યાર્થીએ બોલપેન ફેંકતા અન્ય વિદ્યાર્થીની આંખમાં વાગી। ધોરણ 9નો વિદ્યાર્થી હર્ષ એને આંખમાં ઈજા પહોંચી છે। શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં મસ્તી કરી રહ્યા હતા। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો કે શાળાએ પ્રાથમિક સારવાર પણ ન આપી। પહેલા અમને કોલ કરીને બોલાવ્યા। શાળાના આચાર્ય ભાગ્યેશ ઠક્કરે લૂલો બચાવ કર્યો કે અમે વિદ્યાર્થીને મસ્તી ન કરવા માટે સમજાવીએ છીએ। પહેલા કોલ કરીને તરત જ અમે હોસ્પિટલ લઈ ગયા હતા। તો વડોદરાની શાળાની આ ઘટના જીઈબી સ્કૂલમાં ગંભીર બેદરકારી સામે આવી છે અને એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આંખના ભાગે ઈજા પહોંચી। અકોટા વિસ્તારની આ સ્કૂલની ઘટના। અંગ્રેજી માધ્યમ ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી હર્ષ રાઠોડ, જેને આંખમાં ઈજા થઈ। રિસેસ દરમિયાન ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા અને એ સમયે એક વિદ્યાર્થીએ બોલપેન ફેંકી। તે સમયે હર્ષ ઊભો થયો અને એ સમયે હર્ષને આંખમાં ઈજા પહોંચી। જો કે વાલી દ્વારા એવું કહેવામાં આવ્યું છે, ફરિયાદ કરવામાં આવી છે કે શાળા દ્વારા પ્રાથમિક સારવાર પણ નહોતી આપવામાં આવી। તો શાળા દ્વારા એવું કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓને અમે મસ્તી ન કરવા માટે સમજાવીએ છીએ અને જેવી આ ઘટના બની, જેવું બાળકને વાગ્યું એટલે પહેલા વાલીને ફોન કરીને અમે તરત જ હોસ્પિટલ ગયા હતા સારવાર માટે। ત્યારે મેડમ ક્લાસની અંદર નોટબુક ચેકિંગ કરી રહ્યા હતા। એક પછી એક છોકરાઓ બધા નોટબુક ચેક કરવા આવતા હતા। એ સમયે આ કોઈ એક છોકરાએ પહેલી બેન્ચ પર બેઠેલા એક છોકરાએ છેલ્લી બેન્ચ ઉપર એક પેન નાખી અને એક જણની આંખમાં વાગી ગઈ અને તરત જ એના પેરેન્ટ્સને બોલાવ્યા અને ત્યાર પછી પેરેન્ટ્સે હોસ્પિટલમાં લઈ ગયા અમને। હવે આગળ શું? કારણ કે આ તો થયું છે તો સાહેબ, આ વસ્તુ બનવી ન જોઈએ શાળાની અંદર। આવું અશિસ્ત શાળામાં થાય, યોગ્ય ના કહેવાય। પણ છતાંય વારે વારે અમે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ છોકરાઓને। ઇવન અમારા રિસેસ દરમિયાન પણ 2 ટીચરો અમારા ગ્રાઉન્ડની અંદર અને 2 ટીચરો લોબીની અંદર પણ ફરતા હોય છે કે જેથી આવી મારામારીની નાની નાની ઘટના ન બને। તો શિક્ષક શાળા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે તો બાળકોને સમજાવીએ છીએ, પરંતુ તેમ છતાં પણ આવી ઘટના, નાની મોટી ઘટના બનતી રહે છે। ધોરણ 9માં ભણતો આ વિદ્યાર્થી હર્ષ રાઠોડ, જેને આંખમાં ઈજા પહોંચી છે, અત્યારે સારવાર એની થઈ રહી છે, પરંતુ વાલી દ્વારા ગંભીર આક્ષેપ લગાવાયા છે। લાઈનમાં તો લોમાં એ બે જણા મસ્તી કરતા ત્યાર સુધી એના ક્લાસ ટીચર હતા, જે ટીચર એને કંઈ ધ્યાન જ નહીં આપ્યું કે આ લોકો શું કરે છે અને મજા મસ્તી જે બધું કરતા હતા। તો ટીચરને કેવું જોઈએ કે આ વસ્તુ શું કામ કરો, એમને બોલપેન માગી છે। ડોક્ટરો શું કહે? ડોક્ટર એવું કહે છે કે ઓપરેશન તો અમારું થઈ ગયું છે સક્સેસ, પણ એના પછી શું છે ગેરંટી અમે ઉપરવાળા છે। અમારી માંગ એટલી છે કે મારો છોકરો સારામાં સારો થઈ જવો જોઈએ। એ જે આંખ હતી કુદરતી